રામાયણ ને મહાભારત બે વિશે 2 મિનિટમાં કહેવું હોય ને તો કહી શકાય કે મારું મારું થતું હોય ને અહીંયા મહાભારત હોય, અને તારે જોઈ મારે ન જોઈ ત્યાં રામાયણ હોય. અહીં જો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કોઈ અયોધ્યાની ગાડીમાં જ બેહવા તૈયાર બોલો, અને વાં દુર્યોધન કે હોય ની અણી ઉપર આવી એટલી જમીન ન આપું, પછી તો મહાભારત જ થાય ને. અને થયું જો પણ બેયની આ 5000 વર્ષથી આ સંસ્કૃતિઓ પર અસર છે એનું કારણ એક જ છે કે બેયના અંતકરણ છે. સીતાજી હમાઈ જાય છે અને રામ વિલાપ જે કરે છે, ચલો તો અપાર જલ ધાર દઉં નેનન છે સુધી બુદ્ધિ ખોઈ બિસરાઈ તનું પ્રાણકી જાવરો ભયો હે મુક બાવરો ભયો હે ચિત્ત ધાવરો ભયો હે રહી સુધી ન અપાનકી રસિક બિહારી ધनु ધારી સિંહ પ્યારી બિન જૈસી હે દુખારી ગતિ તૈસી ના બખાન કી લાઈ લાઈ સુરતી પ્રિયા કે ગુણ ગાય ગાય બોલે વિલ પાય હાય 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 જાનકી. અને વાં 5 પાંડવો અને દ્રૌપદી ને પુત્રો એક હારે હિમાલયની ગિરિમાળાઓ હાલ્યા જાય એક પછી એક પાછા પડતા જાય ને મરતા જાય ને. જો હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો વન જતા પાંડવે જે સ્વીકાર્યો, એમ એક પછી એકનો અંત આવે છે. એટલે બેયના કરુણ અંત છે ને એના હિસાબે આ આટલા વર્ષની પરંપરા જે હાલ્યું આવે